સમાચાર મળી રહ્યા છે નવસારીથી, જ્યાં ગેરકાયદે દબાણો ઉપર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર। કુદરતી ઘાસ પર થયેલા દબાણને લઈને જિલ્લા પ્રશાસને કરી લાલાક। ગત દિવસોમાં આવેલા પૂરમાં ઘાસ પરનું દબાણ જવાબદાર હોવાને લઈને પ્રશાસન એક્શનમાં આવ્યું। નિરાલી હોસ્પિટલ બહાર ઘાસ પરના દબાણને હટાવાયા। એલએનટીના પૂર્વ ચેરમેન અનિલ નાયક દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલે ઘાસ પર કરેલા દબાણને હટાવવામાં આવ્યું। નેશનલ હાઈવે નંબર 48 થી 40 મીટર અને ડ્રેનેજ ખાડીથી 9 મીટર અંદર આવેલા દબાણનો ભાગ તોડી પાડવામાં આવ્યો। પ્રાંત અધિકારી સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ પર બુલડોઝર ફેરવાયું। ગત દિવસોમાં આવેલા પૂરમાં ઘાસ પરનું દબાણ જવાબદાર હોવાને લઈને પ્રશાસન એક્શનમાં આવ્યું। નિરાલી હોસ્પિટલ બહાર ઘાસ પરના દબાણને હટાવાયા। એલએનટીના પૂર્વ ચેરમેન અનિલ નાયક દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલે ઘાસ પર કરેલા દબાણને હટાવવામાં આવ્યું। નેશનલ હાઈવે નંબર 48 થી 40 મીટર અને ડ્રેનેજ ખાડીથી 9 મીટર અંદર આવેલા દબાણનો ભાગ તોડી પાડવામાં આવ્યો। પ્રાંત અધિકારી સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ પર બુલડોઝર ફેરવાયું।